રાજની કચેરી ભરાણી છે। જી હા આ કચેરીની અંદર જેસલભાઈ ની ગેરહાજરી છે। જી મહારાજ જેસલભાઈ જ્યાં હોય ત્યાંથી હા રાજ કચેરીમાં બોલાવો। ક્યાં છે જેસલ? બહુ સારું હમણાં જ બોલાવું મહારાજ। એ ચાલો જેસલભાઈ ચાલો કચેરીમાં પધારો। આપના મોટા ભાઈ મને કચેરીમાં બોલાવે છે ચાલો। મોટા ભાઈને જેસલના પ્રણામ। ભાભી સાહેબ જેસલ ભાના પ્રણામ। હવે બૈરા તમારો કેમ દીપડું ફાટ્યું અને વરાળ નીકળી? જમલા જેસલ ભાનું આસન। મોટા ભાઈ કોઈ દિવસ નહીં આ તમે મને કચેરીમાં બોલ જેસલ હમણાં ને હમણાં ક્યાં હરે છે ને ક્યાં ફરે છે? મોટા ભાઈ કહે તમે આપેલા 5 ગામ અહીંયા હરું છું ને ફરું છું અને ભુજિયા ડુંગરની ધાર ઉપર હું મોજ મજા માણું છું પણ કોઈ દિવસ નહીં આજ તમારા મુખ પર ક્રોધ શાનો છે? મુખ ઉપર ક્રોધ એ જ જેસલ હમણાં દિવસે ને દિવસે તારા ગુનાઓ વધતા જાય છે। શું કહો છો કે દિવસે ને દિવસે મારા ગુનાઓ વધતા જાય છે? મોટા ભાઈ કહો તો ખરા એવા તો મારા ક્યાં ગુના છે? આ ભાર કચેરીમાં તમારે નીચું જોયા જેવું થાય। સાંભળ જેસલ, તારો પહેલો ગુનો આપણા જૂના ખજાનચી કાળુમયા એનું તે ખૂન કર્યું। હા મોટા ભાઈ શા માટે? એટલા જ માટે ખજાનચી કાળુ મિયા પાસે પૈસા લેવા ગયો। ખજાનચી કાળુ મિયાએ પૈસાની ના પાડી। મને ના સાંભળવાની આદત નથી એટલે જ ખજાનચી કાળુ મિયાનું મારા હાથે જ ખૂન। અરે જેસલ, તારે પૈસા જોતા તો મારી પાસે આવું તું। મોટા ભાઈ હું કોઈ ભિખારી નથી કે મારે પૈસાની જરૂર પડે તો તમારી પાસે લાંબો હાથ કરું। જેટલો હક આ કચ્છમાં તમારો છે ને એટલો જ હક મારો પણ છે। સાંભળ જેસલ, બીજો તારો ગુનો નાના નાના બાળકો પારણિયાની અંદર પોઢા હોય એનો રોવાનો અવાજ સાંભળી ઉભે ને ઉભા ચીરી નાખે। સત્ય વાત છે મોટા ભાઈ। પારણીયામાં પોઢેલું નાનું બાળક કે જ્યારે એની માં એને પહુપાન કરાવી અને જ્યારે એને પારણીયામાં નાખે અને ત્યારે એનો રોવાનો અવાજ મારા કાને અથડાય ત્યારે મને એમ થાય કે આ અત્યારથી જ રોતલ પાક્યું તો મોટો થઈ મારા કચ્છ દેશની આ હું ફતેહ મારી કરી દે। આવા રોતલને હું ઘોડિયામાં જ પૂરા કરી નાખું। જેસલભાઈ તમે પણ એક દિવસ નાના હતા, તમને એક દિવસ પારણ્યમાં તમને ઉપાને ઉપર ચીરી નાખ્યા। મોટા ભાઈ ભાભી સાહેબને કહી દ્યો કે ભાઈની વાતમાં એમનાથી ન બોલાય। સાંભળ જેસલ, આજ તારો ત્રીજો ગુનો મારી પાસે સાબિત। હવે ત્રીજો ગુનો પણ કહી દ્યો। તારા ભાભી સાહેબ એના બેનના દીકરી દાનીબા સિંધમાંથી મળવા માટે આવતા એનો મ્યાનો તે દાની જુલમાં કેદ। મોટા ભાઈ વાત તો હવે મુદ્દા ઉપર આવી। સાની મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી થાય છે। અને ખબર હોત તો ખબર હોત તો ન્યા નાને ઉભે ઉભો હળગાવી નાખા। જેસલ
આજ આ પ્રજાનો પોકાર મારાથી સંભળાતો નથી. જેસલ, નાનપણથી પાળી પોછીને તને મોટો કર્યો. હા આજ માતા પિતાની ગેરહાજરી છે. શું તને કહું? જેસલ સમજતો નથી. જા, આજ તારા મોટા ભાઈ ચાંદાજી રાવ, જા, તને હદપારની હું કહો છો મોટા ભાઈ, આ જેસલને હદપારની સજા. મોટા ભાઈ, હદપાર કરતા હાથ વખત વિચાર કરજો કે તમારી ભલાઈમાં મારી ભલાઈ, મારી બુરાઈમાં તમારી બુરાઈ છે. હા રમેશજી, માટે તારા દિવસો ને દિવસે આવા જુલ્મો વધતા જાય છે. જેસલ, આજ આ પ્રજાનો પોકાર મારાથી સંભળાતો નથી. તારા તુલ્ય મારે ઊંધું ખાયલા જેવું થાય. જા જા, હરા કાળોતરા, શું તારું મોઢું મને બતાવ. મોટા ભાઈ, આ જેસલને હદપાર કરતા હાથ વખત વિચાર કરજો. આ જેસલ છૂટો થયો નથી હારો. મોટા ભાઈ, મને હદપાર કરતા વિચાર કરી લેજો. અરે જા જેસલ, હવે તો હદ થાય છે. જા, તને દેશ વટો આપું છું. જેસલ, આજ માન ભૂલો મર્યાદ ભૂલો. અરે માન ભૂલો મર્યાદ ભૂલો. ભઈલો રજપૂત રીતને અરે ભૂખો મરી જાય છે. મોટા ભાઈ, અત્યાર લગી તો આ જેસલ ખાલી ભૂતિયા ડુંગરમાં જ બારવટા ખરતો. હવે તો જેસલના બારવટા જગ જાહેર થાશે. મોટા ભાઈ, હવે જેસલ છૂટો થાય છે. એટલું યાદ રાખજો કે આજથી આ કાળોતરો નાગ છૂટો થાય છે. જેસલ, તું કદાચ કાળોતરો નાગ થાને તો જ તારા મોટા ભાઈમાં તાકાત હશે. કાળોતરા નાગ તને હુંડલિયા પૂરવાની મારામાં તાકાત. મોટા ભાઈ, ઈ ગુંડલિયા પુરાય. અરે ઈ હુંડલિયા પુરાય. અરે એને તો ડેંડા કહેવાય. આ તો ઈચ્છા ધરીના. એક શબ્દ આગળ બોલતો નહીં. જેસલ, આજ માતા પિતાની ગેરહાજરી છે, નહીતર તારા રાય રાય જેવડા ટુકડા કરી હુક્કા. મોટા ભાઈ, આજ આ જેસલ છૂટો થાય છે. તો સાંભળો કે આ તમારી કચ્છની પ્રજા, આ તમારી કચ્છની પ્રજા જો એના રાંધેલા ધાન જો નો રજડાવું ને તો જાણે જાનું બી નાય. મોટા ભાઈ, હવે તો હાવજ છૂટો થાય છે અને છેવટના રામ રામ. તારા રામ રામ છે. જેસલ, હોયો જા તારી મર્યાદમાં, નહીતર હમણાં હવે રામ રામ છે. મોટા ભાઈ, હવે તમને છેવટના રામ રામ. ભાઈ, દેશ વટો દીધા પછી પાછું વળી જોવાય. ભાભી સાહેબ, તમને પણ છેવટના રામ રામ. એ જાવ સીધે સીધા, રૂપડીને દીધા, જાવ સીધે સીધા, રૂપડીને દીધા. એ જેસલભાઈ, હવે રામ રામ છે. મોટા ભાઈ, હવે છેવટના રામ રામ. આજ કચ્છની ધડા અને છેવટના રામ રામ કરીને જાઉં છું. હવે રામ રામ છે. મોટા ભાઈ, હવે રામ રામ. અરે જા જા, કહું છું તારા રામ જ છે. મને તારું આ ઘડી કાઢતાની ચોકમાં 2 મિનિટ ખાલી બાકી. રામ રામ.
છે મોટા ભાઈ આજ જેસલના છે મોટા કાકા. નહીતર મારો ક્રોધ માદા મુક્ત છે. અરે મોટા ભાઈ હવે જોઉં છું કે આ તમારી કચ્છની પ્રજા તમે એને કેમ હાથવો છો. હવે તો કાળોતરો નાગ બની અને જો ફૂફાડે તો નો મારી નાખું તો જેસલ જાડેજો ને. અરે હજી તારો મોટો ભાઈ કચ્છનો ચાંદાજી રાવ જીવે છે. શું તારી તાકાત કચ્છની પ્રજા? આ તો ભાઈ ના ભંડાર આ તો ભાઈ ના ભંડાર અને ઈ ખાધા ઈ ખૂટે જ નહીં પણ ઈ હવે આવ્યા આ રાણીઓના મને ભૌમકા છોડાવી મારી ભાભીએ. તારા ભાભી સાહેબનો વાક નથી. પ્રજાનો પોકાર છે. પ્રજાનો પોકાર મારાથી સંભળાતો નથી. જા. મોટા ભાઈ અને આજ મારા ભાભી સાહેબ કે ને એટલા જ પગલા ભરો છો કે ભાઈ માં ભેદ નહીં. આ તો ભાઈ માં ભેદ નહીં અને નહીં કુટુંબમાં કલે પણ ઈ હવે આવ્યા આ રાણીઓના રાજ. આ મને ભૌમકા છોડાવી મારી બાબી. રામ રામ છે મોટા ભાઈ. તારા રામ રામ જ છે.
જેસલભાઈને દેશવટો અપાઈ ગયો. જી મહારાજ. બહુ ખોટું થઈ ગયું. જી. આ કાળોતરો નાગ છૂટો થાય ને હા. તો આ કચ્છની પ્રજાને હકની નિંદા નહીં લેવા દે. જી મહારાજ. જુમલા હા. આ રાજ કચેરી ભરાણી છે. ભરાણી. છત્રી કડીના રજપૂતો આજ બેઠા છે. બીડું તૈયાર કર અને બીડું આ સભામાં ફેરવ. શાનું બીડું? આ જેસલભા અહીંથી દેશવટો અપાઈ ગયો છે. જ્યાં જો હોય ત્યાં બીડું તૈયાર કરી સભામાં ફેરાય. જેસલને જીવતો અથવા મરેલો પકડી મારી કચેરીમાં હાજર કરે. હાજર કરે. એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ ચાંદાજી રાવ તરફથી. અરે હમણાં જ જાહેર કરું. એ સાંભળી જાઓ. આટી કચેરીમાં બીડું ફેરવવામાં આવે છે કે જેસલભાને જીવતા અથવા મરેલા પકડી આવે એમને 1.25 લાખ રૂપિયા ઇનામ. જુમલા બીજી વખત બીડું તૈયાર કર અને આ સભામાં બીજી વખત બીડું ફેરવ કે જેસલને જે કોઈ જીવતો અથવા મરેલો કચેરીમાં હાજર કરે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ. એ સાંભળી જાઓ. આટી કચેરીમાં બીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલભાને જીવતા અથવા મરેલા પકડી આવે એમને 1.25 લાખ રૂપિયા ઇનામ. આ બીડાનો ભાવાર્થ શું કહેવાય ખબર છે? આ શું આવી સભામાં આ બીડું ફેરવતા હોય ફેરવતા હોય? અને કદાચ એ બીડું કોઈ ન ઉપાડે પાડે તો જે બીડું ફેરવતો હોય ને એને ઉપાડવાનું. એટલે જ હું મોરો પડી ગયો છું. એટલે જ હું મોરો પડ્યો છું. ના જુમલા તારું નામ નથી આવતું એમાં. આ ના ના હું ફેરવું હું અત્યારે હું ને. હા ભાઈ જુમલા તને વાત કરું છું. આહા. તો ત્રીજી વખત તાણીને બીડું ફેરવ. જેસલને જે કોઈ જીવતો અથવા મરેલો મરેલો મારી કચેરીમાં હાજર કરે હાજર કરે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ. હા ઇનામ. અને તાણીન ફેરવવું. એ સાંભળી જાઓ. આજી કચેરીમાં બીડું ત્રીજી વખત ફેરવવામાં આવે છે કે જેસલભાને જીવતા અથવા મરેલા પકડી આવે એને 1.25 લાખ રૂપિયા ઇનામ. ત્રણ વખત બીડું ફેરવા છતાં બીડું કોઈ ઉપાડવા તૈયાર નથી. જુમલા મને એમ લાગે છે કે આ કચ્છની ધારા ઉપર રણ ઘેલુડા રજપૂતો મરી ખૂટ્યા. અરે કચરા ભોપાલ, ધીરજ રાખો. તમારા બનાવી વિશરદેવ વાઘેલા તમારું આ બીડું ઉપાડવા તૈયાર છે. કોણ બનેવી સાહેબ? હા, વિશરદેવ વાઘેલા તમારા બનાવી. બનેવી સાહેબ જેસલને બંધીવાન કરવા જતા શાળા બનાવીના સંબંધ આડા નહીં આવે ને? અરે કદાપી નહીં. જેસલે બાંધી પકડી તમારા ચરણોમાં ધરી મારી પ્રતિજ્ઞા છે. તો જાઓ બનેવી સાહેબ, જેસલ જ્યાં હોય ત્યાં પકડીને મારી કચેરીમાં હાજર કરો. અરે જેસલની શું તાકાત છે એને બાંધી તમારા ચરણોમાં મૂકું છું. જય માતા. જુમલા બનેવી સાહેબે બીડું ઉઠાવ્યું છે. જી મહારાજ. જેસલભાને બંધીવાન કરવા ગયા છે. યાદ. કચેરી પર ખાસ કર. હા. હું હવે રાણીવાસમાં જાઉં છું. હા રાણીવાસમાં જાઉં છું. હા. બહુ સારું મહારાજ. હા બરખા બરખા. આડિયા સુમાડિયા, મોટા ભાઈએ બહુ ખોટું કર્યું. એમ? કચેરીમાં મને બોલાવી હા. અને મને કચ્છ ધડામાંથી હદપાર કરી. હદપાર કર્યા. તો હવે આપણે ધ્યાન રાખવું પડશે. હા. કારણ કે આપણા હગા જ વેરી થયા. હે બાપુ, કે જેના હગા વેરી એને પાછળથી ઘા થાય છે. તો ધ્યાન રાખજે. આજ હું આરામ કરું છું. આ ભુજિયા ડુંગરની ધાર ઉપર કોઈ ન આવું. અરે બાપુ, ચકલું નો ફરકવા દઉં. રામ રામ ભાઈ.
લેવું એમ તમે રજા લેવા વાળા ને દેવા વાળા લાગો છો હા. આ રજા લઈ તો કોઈને દેતા નહીં દેવાની જ છે તો હવે. વાંધો નહીં, જાઓ, જાઓ. બાપુ બોલો ઢુંગળો આવ્યો હે પાસ કર તમે એમ તો મોટા ભાઈનો ખાસ માણસ છે હા. નક્કી એની પાસે દગો કરી વસ્તુનો તપાસ કાંઈ વાંધો નહીં. હા. અરે ઢુંગળા, હા બોલે. આ ઉભો જ છો બાપુની રજા મળી ગઈ. મળી ગઈ બોલે, અત્યારે પછી કાંઈ જીવ નથી ને? એમ નહીં ભાઈ. આ તો જા હવે. એમ ન જાઓ હવે જાઓ ને હા. કાંઈ વાંધો નહીં, રજા આપી નહીં, આ આપી દીધી જા. હા કાંઈ વાંધો નહીં તું મારી કોઈને લાગે હા. મહારાજનો માળા હા. હું મહારાજનો માળા તમે મોટા ભાઈના માણસ, હું જસલભાઈનો માણસ. હા 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 જાઓ. કાંઈ વાંધો નહીં એ રામ રામ જસલભાઈ રામ 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 આવ જુમલા હા 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 જુમલા હા 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 આલા ગુડિયા ગુબરની ખાલ નથી હા આઈ. અરે પકડવા નથી આવ્યો અરે મોટા ભાઈએ તમને હદપાર કર્યા હા પછી કચેરીની અંદર શું વિના બની એની જાણ કરવા આવ્યો છો શું કહે જુમલા હા મોટા ભાઈએ મને હદપાર કર્યો અને પછી ઈ કચેડી મૂકીને હું આવતો રહ્યો પાછળ અહીંયા તું હતો કેતો ખરા જુમલા મને હદપાર કર્યા પછી વાહેથી શેની ચર્ચા થઈ તમને હદપાર કર્યા પછી કચેરીમાં બીડું ફેરવવામાં આવ્યું કે જેસલ ભાને જીવતા હતા મરેલા પકડી આવે એમને 1.25 લાખ રૂપિયા ઇનામ શું કીધું કે જેસલને પકડવાનું 1.25 લાખ રૂપિયા ઇનામ જુમલા આ જેસલ મથો બોડી ભામણી જેવો ખતરનાક કે મન ફાવે ઈ ચડી જાય અને જેસલને પકડનાર આ કચ્છ ધડામાં કોઈ માયનો લાલ હું જોતો જ નથી બીડું કોઈ ન ઉપાડે અરે બીડું ઉપાડ્યું છે આપણા બનાવી મારા બનાવી. વીરસિંહ વાઘેલા હા જુમલા વીરસિંહ વાઘેલા સગા મારા બનાવી સાહેબ તો શું એને સારા બનાવીનો સંબંધ આડો ન આવ્યો નો આવ્યો ન આવ્યો નો આવ્યો મહારાજ તો જુમલા હા કેતો ખરા હા તારે કોની કો રહેવું મને મોટાભાઈ ભેગું ફાવતું નથી કેમ મારે તમારી હાઈરે રહેવું છે પણ આને કાઢો તો હે બોલતો નહીં ને કે આટલી જ વાર લાગી છે. ઈ મારો જોઈ લે હા વિશ્વાસુ માણસ છે આ તો હું એનું પારકું લેતો તો એમ હા જોઈ લીધું ને મારે તમારી હાઈરે રહેવું છે, કારણ કે તમારી હાઈરે બાકાજી બોલે ને અમને મજા આવે વાહ જુમલા પણ એમ મારે તારા જેવા જ યોદ્ધાઓની જરૂર છે આના જવા નહીં એમને એ ઈ તો રહેશે જ. ઈ તારી ઉપર છે હા લે હું તું એની નીચે હા હા ઈ કેમ તારે કરવાનું બરાબર રેડી જ્યાં જ્યાં લગી તું વિશ્વાસુ ન થા મને તે કેતો જઈએ હા કારણ કે તું મોટા ભાઈનો માણસ છો આ તમારું છે મારો. હા મારો છે જેમ કચેરીની વાત મોટા ભાઈની વાત તે આયા લગી પહોંચે કાલ હવારે આ જેસલની વાત કદાચ અંજારની કચેરીમાં થઈ જાય હા થઈ જાય એટલે દગો ન કરતો અરે દગો ઈ આપણો હગો કોઈ દી હું દગો કરું ન કરું ના ભાઈ ના તો ભાઈ આ હું માણા રાખ્યો હે બસ ઈ નિરીક્ષણ કરીને જોઈ લઈએ તું માણા કેવો છો હા 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 મોટું કરે સારી રીતે. એનું હથિયાર દઈ દે આને હે ને આપણી છાવણીમાં ખેત રહે. છાવણીમાં હા પછી જ આને અત્યારે રોપાય. અત્યારે દઈ દે અત્યારે દઈ દો, હાલે. કાલ સવારે આવી જઈએ. હા હા આવી જાય આવી જાય હા હવે એકલો ભૂકા કાઢી હું એકલો ભૂકા કાઢી હા, નાખું એમ. તમે તમારે મજા કરો જુમલા વીરસિંહ વાઘેલાએ મને પકડવાનું બીડું લીધું છે તો હાલ આપણે આજ બેન રાયાના મેલે જવું છે હાલો આગળ થાવ